મધ્યપ્રદેશથી પ્લાસ્ટિકના થેલામાં વિદેશી શરાબની બોટલો લઈને વડોદરા આવેલી મહિલા સહિત 2 સગીર કિશોરીઓને વડોદરા શહેર પીસીબી શાખાએ ઝડપી પાડી હતી। વડોદરા શહેર પીસીબી શાખાની ટીમને બાતમી મળી હતી કે કરચિયા ફાયર સ્ટેશન સામે રહેતી લિસ્ટેડ બુટલેગર કાંતાબેન લાલાભાઈ ગુડિયા 2 સગીર કિશોરીઓ સાથે મધ્યપ્રદેશથી પ્લાસ્ટિકના થેલામાં વિદેશી શરાબની બોટલો લઈને આવેલી છે અને વડોદરા નજીક ગોલ્ડન ચોકડી પાસેથી લક્ઝરી બસમાંથી ઉતરીને રિક્ષામાં બેસીને કરચિયા તરફ જવાની છે। જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી। બુટલેગર મહિલાના સામાનની તપાસ કરતા તેમાંથી વિદેશી શરાબની 444 જેટલી નાની બોટલો મળી આવી હતી। મહિલા બુટલેગર કાંતાબેન સાથેની 2 સગીર કિશોરીઓનો પણ શરાબની હેરાફેરી કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો। પોલીસે મહિલા બુટલેગર કાંતાબેન લાલાભાઈ ગુડિયાની ધરપકડ કરીને વિદેશી શરાબ સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે।